શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 85મો અધ્યાય. શ્રી ભગવાન દ્વારા વસુદેવજીને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ તથા દેવકીજીના 6 પુત્રોને પાછા લઈ આવ્યા. સુખદેવજી કહે છે કે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી પ્રાતઃકાળના પ્રણામ કરવા માટે માતા પિતા પાસે આવ્યા છે. પ્રણામ કર્યા પછી વસુદેવજી બહુ પ્રેમથી બે ભાઈને અભિનંદન આપીને કહેવા લાગ્યા. વસુદેવજીએ મોટા મોટા ઋષિઓના મુખ્યથી ભગવાનનો મહિમા સાંભળ્યો હતો અને ઐશ્વર્યપૂર્ણ એના ચરિત્ર જોયા હતા. એટલે એને એ વાતનો દ્રઢ વિશ્વાસ થઈ ગયો હતો કે આ સાધારણ મનુષ્ય નથી, સ્વયં ભગવાન જ છે. એટલે એટલા માટે એમણે પોતાના પુત્રોને પ્રેમપૂર્વક સંબોધીને કહે છે કે હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, મહાયોગેશ્વર શંકર્ષણ, તમે બે સનાતન છો. હું જાણું છું કે તમે બે સમસ્ત જગતના સાક્ષાત કારણ સ્વરૂપ પ્રકૃતિ અને પુરુષના પણ નિયામક પરમેશ્વર છો. કૃષ્ણ કૃષ્ણ મહાયોગીન શંકર્ષણ સનાતન જાનેવામસ્ય યત સાક્ષાત પ્રધાન પુરુષો પરો. આ જગતના આધાર, નિર્માતા અને નિર્માણ સામગ્રી તમે જ છો. આજ સમસ્ત જગતના સ્વામી તમે બેય છો અને તમારી જ ક્રીડા માટે આ જગતનું નિર્માણ થયું છે. આ જગત જે સમયે, જે રૂપમાં અને જે કાંઈ રીએ છે, થાય છે, એ બધું તમે જ છો. આ જગતમાં પ્રકૃતિ રૂપે ભોગ્ય અને પુરુષ રૂપે ભોગતા તથા બેથી પર, બેના નિયામક સાક્ષાત ભગવાન પણ તમે જ છો. ઇન્દ્રિયાતીત, જન્મ, અસ્તિત્વ વગેરે ભાવ વિકારથી રહિત હે પરમાત્મન, આ ચિત્ર વિચિત્ર જગતનું તમે નિર્માણ કર્યું છે અને એની અંદર સ્વયં તમે પોતે જ આત્મા રૂપે પ્રવેશ કર્યો છે. તમે પ્રાણ એટલે કે ક્રિયા શક્તિ અને જીવ એટલે જ્ઞાન શક્તિ એના રૂપે આનું પાલન પોષણ કરો છો. ક્રિયા શક્તિ પ્રધાન પ્રાણ છે. એની અંદર વગેરે ની અંદર જગતના પદાર્થનું સર્જન કરવાનું જે સામર્થ્ય છે એનું પોતાનું નથી, પણ તમારું જ છે. કારણ કે એ તમારી જેમ ચેતન નથી, અચેતન છે, સ્વતંત્ર નહીં, પરતંત્ર છે. એટલે ઈ ક્રિયા શક્તિ રૂપી જે પ્રાણ વગેરેની અંદર માત્ર ચેષ્ટા માત્ર હોય છે, શક્તિ નથી હોતી. શક્તિ તો તમારી જ છે. પ્રભુ, ચંદ્રમાની ક્રાંતિ, ચંદ્રની અંદર જે પ્રકાશ છે એની કાંતિ છે, અગ્નિનું જે તેજ છે, સૂર્યની પ્રભા છે, નક્ષત્રો છે, વીજળીના ઝબકારા છે, પર્વતોની જે સ્થિરતા છે,
પૃથ્વીનું સર્વના આધાર રૂપે રહેવું, સ્થિર રહેવું, એનો ગુણ ગંધ ખરેખર આપ જ છો. જળમાં તૃપ્ત કરવાની જે શક્તિ છે, આપણને તૃપ્ત કરે છે જળ, એ શક્તિ જ ઈશ્વર છે. જીવન આપવાની અને શુદ્ધ કરવાની જે શક્તિઓ છે એ બધુંય તમે છો. જળ અને એનો રસ એ તમે જ છો. પ્રભુ, ઇન્દ્રિય શક્તિ, અંતઃકરણની શક્તિ, શરીરની શક્તિ, એનું હાલવું, ડોલવું, ચાલવું, ફરવું, આ બધી વાયુની શક્તિઓ જે છે એ બધી તમારી જ છે. દિશાનો અવકાશ એટલે કે ખાલી જગ્યા છે તે એ તમે છો. આકાશ તમે છો. એનો સ્ફોટ શબ્દ તન્માત્ર અથવા પરાવાણી જે છે, નાદ પશ્યંતી, ઓમકાર, મધ્યમાં તથા વર્ણ એટલે કે અક્ષર અને પદાર્થો અલગ અલગ નિર્દેશ થનારી પદરૂપ વૈખરી વાણી પણ તમે જ છો. ઇન્દ્રિયો અને એની વિષય પ્રકાશન શક્તિ અને એના અધિષ્ઠાતા દેવો પણ તમે જ છો. બુદ્ધિની નિશ્ચય કરવાની શક્તિ અને જીવની વિશુદ્ધ સ્મૃતિ પણ તમે જ છો. ભૂતોમાં એનું કારણ તામસ અહંકાર, ઇન્દ્રિયોમાં એનું કારણ તેજસ અહંકાર અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોમાં એનું કારણ સાત્વિક અહંકાર. ઇન્દ્રિયોની અંદર જે દેવતા છે એનું સાત્વિક અહંકાર, એને લીધે દેવતાઓ ઇન્દ્રિયમાં રહે છે. ભૂતની અંદર એનું કારણ છે એ તામસ અહંકાર અને ઇન્દ્રિયોનું અંદર તેજસ અહંકાર અને ઇન્દ્રિયોના અધિષ્ઠાન દેવતાઓનું સાત્વિક અહંકાર. અને જીવના આવાગમનનું આવજા થાય છે એનું કારણ માયા, એ પણ તમે જ છો. ભગવાન, જેમ માટી વગેરે પદાર્થના વિકાર એનાથી ઘડો બને, માટીનો વિકાર છે ઘડો. વૃક્ષ વગેરેમાં માટી નિરંતર રહે છે. માટી ન હોય તો વૃક્ષ ન ઉગે. અને વાસ્તવમાં એ કારણ માટી રૂપ જે છે, માટી છે એ કારણ છે. એ પ્રમાણે જેટલા વાસ્તવમાં પણ જે પદાર્થો છે, નાશવંત પદાર્થો, એનામાં તમે કારણ રૂપે અવિનાશી તત્વ છો. માટીમાં જે શક્તિ છે ઉગાડવાની, એ જ પરમાત્માની શક્તિ છે. અવિનાશી તત્વ તમે છો. એ બધાય તમારા જ સ્વરૂપ છે. દિશામ ત્વમ અવકાશોષી દિશખમ સ્ફોટ આશ્રય નાદો વર્ણસ્તવોમકાર આકૃતિનામ પૃથક્કૃતિ ઇન્દ્રિયમ ત્વિન્દ્રિયાણામ ત્વમ દેવાશ્ચ તદનુગ્રહ અવબોધો ભવાન બુદ્ધે જીવસ્યાનુસ્મૃતિ સતી. પ્રભુ, સત્વ રજ તમ
આ ત્રણેય ગુણ, એની વૃત્તિ, પરિણામ મહત્તત્વાદી પરબ્રહ્મ પરમાત્મામાં તમારામાં યોગ માયા દ્વારા કલ્પિત કરે છે. એટલે આ જેટલા પણ જન્મ, અસ્થિ, વૃદ્ધિ, પરિણામ વગેરે ભાવ વિકાર છે ને, એ તમારામાં છે જ નહીં. જ્યારે તમારી અંદર આની કલ્પના કરવામાં આવે છે ને, ત્યારે તમે એ વિકારોમાં અનુગત જણાવ છો. કલ્પનાની નિવૃત્તિ થઈ જાય તો નિર્વિકલ્પ પરમાત્મા સ્વરૂપ તમે જ રહી જાઓ છો. આ જગત છે એ સત્વ, રજ અને તમ, એ ત્રણ ગુણનો પ્રવાસ. આખું જગત ત્રણ ગુણનું મળે. ત્રણ ગુણનો પ્રવાસ એટલે જગત બન્યું. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, સુખ દુઃખ, રાગ લોભ વગેરે એના કાર્ય છે, જગતના કાર્યો. અને એમાં જે અજ્ઞાનીઓ તમારું શરૂઆતમાં સર્વ સ્વરૂપ જાણતા નથી, એ પોતાના દેહાભિમાન રૂપ અજ્ઞાનને કારણે જ કર્મમાં ફસાઈ જાય છે. પોતાના દેહાભિમાન રૂપ જે અજ્ઞાન છે કે હું શરીર છું, એના કારણે ફસાઈ જાય. પરમેશ્વર મને શુભ પ્રારબ્ધ પ્રમાણે ઇન્દ્રિય વગેરેના સામર્થ્યથી યુક્ત અત્યંત દુર્લભ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું. પણ તમારી માયાને વશ થઈને હું મારા સાચા સ્વાર્થ પરમાર્થથી અસાવધ થઈ અને મારું આખું આયુષ્ય છે એ એળે ગયું. પ્રભુ, આ શરીર હું છું અને આ શરીર સંબંધીઓ મારા બધા છે, એ બધા મારા પોતાના છે, શરીરના સંબંધી છે. આ અહંતા ને મમતા રૂપી સ્નેહ પાસથી તમે આ પૂરા સંસારને બાંધી રાખ્યો છે. અહંતા ને મમતા રૂપી જે સ્નેહ પાસ છે, પ્રેમ છે, એ પ્રેમથી જ આખા સંસારને તમે બાંધી રાખ્યો છે. જો પ્રેમ ઉડી જાય તો સંસાર ઉડી જાય. હું જાણું છું કે તમે બે મારા પુત્ર નથી, પૂર્ણ પ્રકૃતિ અને જીવના સ્વામી છો. સંપૂર્ણ પ્રકૃતિ છે એના તમે સ્વામી છો, જીવના સ્વામી છો. તમે મારા પુત્ર નથી. પૃથ્વીના ભારરૂપ રાજાઓ છે ને, એનો નાશ કરવા માટે તમે અવતાર લીધો છે. તમે જ આ વાત મને કીધી હતી. એટલે દીનજનોના હિતેશી શરણાગત વત્સલ, હવે હું તમારા ચરણ કમળના શરણમાં છું. કારણ કે એ શરણાગતોના સંસાર ભયનો નાશ કરે છે. જે તમારા શરણે આવે છે એને સંસારના ભયનો નાશ થઈ જાય છે. હે નાથ, હવે હું ઇન્દ્રિયોની લોલુપતાથી ધરાઈ ગયો છું. ગમે આ ઇન્દ્રિય ભાગે લોભામણી થઈને, અને એના કારણે જ મેં મૃત્યુનો કોળિયો એવો આ શરીરમાં આત્મબુદ્ધિ કરી લીધી. હું આત્મા છું, શરીર નથી. શરીર તો નાશ પામવાનું છે. અને તમે જે પરમાત્મા છો એમાં પુત્ર બુદ્ધિ. પ્રભુ, તમે પ્રસૂતિ ગૃહમાં જ મને મળીને કીધું હતું કે જો હું અજન્મા છું. ભગવાને જન્મ અવતાર ધારણ કર્યો ત્યારે વસુદેવજીને બતાવ્યું હતું કે હું તો અજન્મા છું. એમ છતાંય હું મારી જ બનાવેલી ધર્મ મર્યાદાના રક્ષણ માટે
પ્રત્યેક યુગમાં તમારા બે દ્વારા અવતાર ગ્રહણ કરું છું. ભગવાન, તમે આકાશની જેમ અસંગ રહીને અનેક શરીર ધારણ કરો છો. અને તેજો છો. વાસ્તવમાં તમે અનંત એક રસ સત્તા છો. તમારી ઐશ્વર્યમય શક્તિ, યોગ માયાના રહસ્યને કોણ જાણી શકે છે? બધા લોકો તમારી કીર્તિનું જ ગાન કરે છે, તમારી શક્તિને જાણતા જ નથી. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, વસુદેવજીના આવા વચન સાંભળીને ભગવાન હસવા લાગ્યા અને વિનયપૂર્વક મધુર વાણીમાં કહે છે, પિતાજી, અમે તો તમારા પુત્ર જ છીએ. અમને ઉદ્દેશીને તમે આ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો છે અને અમારી એક એક વાત યોગ્ય અને અર્થસભર માયની છે. પિતાજી, હું, તમે, આ મોટા ભાઈ, આ દ્વારકાવાસીઓ, આ સ્થાવર જંગમ જગત, એ બધું આપે જેવું કીધું છે ને એવા જ છે. અર્થાત બધાયને બ્રહ્મરૂપ જ સમજવા જોઈએ. પિતાજી, આત્મા છે ને એક જ છે, પણ એ પોતાના માં જુદા જુદા ગુણોની સૃષ્ટિ કરી લે છે અને ગુણો દ્વારા બનાવેલા પંચભૂતોમાં એક હોવા છતાંય અનેક સ્વયં પ્રકાશ એવા હોવા છતાંય દ્રશ્ય પોતાનું સ્વરૂપ હોવા છતાંય પોતાનાથી ભિન્ન, નિત્ય હોવા છતાંય અનિત્ય અને નિર્ગુણ હોવા છતાંય સગુણ રૂપે દેખાય છે. જેમ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, આ પાંચ મહાભૂત પોતાના કાર્ય, ઘડો, કુંડળ વગેરેમાં પ્રગટ, અપ્રગટ, નાના મોટા, ઓછા વધારે, એક અને અનેક જેવા પ્રતીત થાય છે, પણ વાસ્તવમાં સત્તારૂપથી એ એક જ રહે છે. અને એ જ પ્રમાણે આત્મામાં ઉપાધિઓના ભેદથી નાના તત્વોની પ્રતીતિ થાય છે. તેથી જે હું છું એ બધાય છે. આ દ્રષ્ટિએ આપનું કહેવું બરાબર છે. સુખદેવજી કહે છે કે ભગવાનના આવા વચન સાંભળીને વસુદેવજીની ભેદ બુદ્ધિ નાશ પામી, આનંદ મગ્ન થઈ ગયા અને વાણીથી મૌન અને મનથી નિસંકલ્પ થઈ ગયા. દેવકીજી પણ ત્યાં બેઠા છે, એ પણ આશ્ચર્યમાં ડૂબી ગયા. શ્રી કૃષ્ણ અને બલદેવજી મરી ગયેલા ગુરુપુત્રને યમલોકમાંથી પાછા લેવા તો એને ખબર પડી. હવે એને પોતાના ઈ પુત્રોનું સ્મરણ થઈ ગયું કે જે કંસે મારી નાખ્યા હતા. સ્મરણ થતા જ દેવકીજીના નેત્રમાંથી અશ્રુ ચાલ્યા જાય છે, અધીરા બની ગયા. કૃષ્ણ અને બલરામને કહે છે, રામ રામ પ્રમેયાત્મન કૃષ્ણ કૃષ્ણ યોગેશ્વરેશ્વર રામ રામ પ્રમેયાત્મન કૃષ્ણ યોગેશ્વરેશ્વર વેદાહમ ત્વામ વિશ્વ સૃજામીશ્વરા
પુરુષો. હે અમાપ સ્વરૂપ વાળા શ્રી રામ, બલરામજી, તમારી શક્તિ છે એ મન અને વાણીથી પર છે. શ્રી કૃષ્ણ, તમે યોગેશ્વરોના પણ ઈશ્વર છો. દેવકીજી કે એ હું જાણું છું. તમે બે પ્રજાપતિઓના પણ ઈશ્વર છો, આદિ નારાયણ છો. અને એ જાણું છું કે જે લોકો કાલ ક્રમથી પોતાનું ધૈર્ય, સંયમ અને સત્વગુણ ખોઈ બેઠા છે તથા શાસ્ત્રની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને સ્વેચ્છાચારી થઈ ગયા છે, એવા ભૂમિના ભારરૂપ રાજાનો નાશ કરવા માટે તમે બેએ અમારા ઘેર અવતાર લીધો છે. ધૈર્ય ગુમાવી દીધું હોય, સંયમ ગુમાવી દીધું હોય, સત્વ ગુમાવી બેઠા હોય, શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરી લીધું હોય, એવા બધા રાજા હોય ને એનો નાશ કરવા માટે તમે અવતાર લીધો છે. તમારા પુરુષોત્તમ અંશથી ઉત્પન્ન થયેલી માયાથી ગુણની ઉત્પત્તિ થાય છે અને એના લેશ માત્રથી જગતની ઉત્પત્તિ, વિકાસ અને લય થાય છે. હું તમારા શરણ છું. મેં સાંભળ્યું કે તમે ગુરુ સાંદીપનીજીના પુત્ર, એને મરીને ઘણાય દિવસ થઈ ગયા હતા, એને ગુરુ દક્ષિણા રૂપે આપવા માટે એની આજ્ઞા અને કાળની પ્રેરણાથી તમે બે એના પુત્રને યમપુરીમાંથી પાછો લાવી દીધો હતો. તમે બે યોગેશ્વરોનો પણ ઈશ્વર છો. એટલે મારે આજે ઈચ્છા છે, હું ઈચ્છું છું કે મારા એ પુત્રને જેણે કંસે મારી નાખ્યા હતા ને એને લાવી દો. મારે એને આંખ ભરીને જોવા છે. સુખદેવજી કહે છે કે માતા દેવકીજીની આ વાત સાંભળીને ભગવાન કૃષ્ણ અને બલરામજી બે યોગ માયાનો આશ્રય લઈ અને સૂતલ લોકમાં જાય છે. બલિએ જોયું કે આ જગતના આત્માને ઈષ્ટદેવ તથા મારા પરમ સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સૂતલ લોકમાં આવ્યા છે. એના દર્શન કરીને આનંદમાં ડૂબી ગયો. ઊભો થઈ અને ભગવાનના ચરણમાં પ્રણામ કરે છે. આનંદિત થઈને બલિએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને શ્રેષ્ઠ આસન આપ્યું. જ્યારે ભગવાન ત્યાં બિરાજમાન થયા, એના ચરણ પખાડીને એનું ચરણોદક છે પરિવાર સહિત મસ્તક ઉપર બલિએ ધારણ કર્યો છે. ભગવાનના ચરણનું જળ છે એ બ્રહ્મા સુધીના તમામ જગતને પવિત્ર કરે છે. પછી બલિએ બહુમૂલ્ય વસ્ત્ર, આભૂષણ વગેરેથી દીપક, અમૃત જેવું ભોજન વગેરેથી એની પૂજા કરી. સમસ્ત પરિવારને બોલાવ્યો છે, ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યા છે. બલિ વારંવાર ભગવાનના ચરણોમાં મસ્તક નમાવીને પ્રેમ વિવર થઈ ગયા. નેત્રમાંથી આનંદના અશ્રુ વહેવા લાગ્યા છે. ગદગદ વાણીથી ભગવાનની સ્તુતિ કરે છે. બલિર્વાચ નમો અનંતાય બૃહતે નમઃ કૃષ્ણાય વેધસે સાંખ્યયોગ વિતાનાય બ્રહ્મણે પરમાત્મને દર્શનમ વામહિ ભૂતાનામ દુષ્પ્રાપ્યમ ચાપ્ય દુર્લભમ રજસ્તમઃ સ્વભાવાનામ
યન્ન પ્રાપ્તો યદૃચ્છયા. આપ અનંત છો પ્રભુ. આપ એટલા મહાન છો કે શેષ વગેરે બધાય વિગ્રહ આપના અંતર્ભૂત છે. એ સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપ સમસ્ત જગતના નિર્માતા છો. જ્ઞાન યોગ અને ભક્તિ યોગ બેયના પ્રવર્તક આપ જ છો. જ્ઞાન યોગને આપે સર્જો છે ને ભક્તિ યોગને આપે સર્જો છે. આપ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો. હું આપ બેને વારંવાર નમસ્કાર કરું છું. ભગવાન, આપ બેયના દર્શન પ્રાણી માટે અત્યંત દુર્લભ છે, પણ તમારી કૃપા થાય તો સુલભ થઈ જાય. આજે આપે કૃપા કરીને રજોગુણી એવા અમને અને તમોગુણી સ્વભાવવાળા દૈત્યોને દર્શન આપ્યા છે. પ્રભુ, અમે અને અમારા જેવા બીજા દૈત્યો, દાનવો, ગંધર્વો, સિદ્ધો જેટલા છે, પ્રેત, પિચાસો, ભૂતો વગેરે પ્રેમથી આપનું ભજન કરવું એ તો દૂર રહ્યું, પણ તમારાથી હંમેશા વેરભાવ રાખી છે. પણ આપનો આ શ્રી વિગ્રહ સાક્ષાત વેદમય, વિશુદ્ધમય, સત્વમય છે. એટલે અમારા લોકમાંથી તો ઘણા ખરાઓએ તો દ્રઢ વેરભાવથી, થોડાએ ભક્તિથી કર્યો છે અને થોડાએ કામનાથી તમારું સ્મરણ કર્યું છે ને પદને પ્રાપ્ત કર્યું છે. જે આપના સમીપમાં રહેવા વાળા સત્વપ્રધાન દેવતાઓને પણ નથી મળતું, એ અમે બધે પ્રાપ્ત કરી લીધું. મોટા મોટા યોગેશ્વરો માટે પણ એ નથી, એ જાણી શકતા નથી કે આપની યોગ માયા આ છે અને આવી છે. તો પછી અમારી તો વાત જ શું રહી. હવે તમે મારા પર એવી કૃપા કરો કે મારી ચિત્તવૃત્તિ છે ને એ આપના ચરણ કમળમાં જોડાઈ રહે. જેની કોઈ પણ અપેક્ષા ન રાખતા પરમહંસો સોયધા કરે છે અને એનો આશ્રય લઈને હું એનાથી ભિન્ન આ ગૃહસ્થીના અંધારા કુવામાંથી નીકળી જાઉં. બલિ રાજા એમ કહે છે કે મારા આ ગૃહસ્થીના અંધારામાંથી નીકળવું છે. અંધારો કૂવો છે ગૃહસ્થી. પ્રભુ, આ પ્રમાણે આપના ચરણ કમળ જે સંપૂર્ણ સંસારનો એકમાત્ર આશ્રય છે, એનું શરણ લઈને શાંત થઈ જાઉં. હું એકલો જ વિચરણ કરું અને સંગ કરવો જ પડે ને તો બધાના હિતેશી સંતો હોય ને એનો જ સંગ કરું. પ્રભુ, આપ સમસ્ત જગતના નિયંતા અને સ્વામી છો. આપ અમને આજ્ઞા આપીને નિષ્પાપ બનાવો. અમારા પાપનો નાશ કરી દો કે જે પુરુષ શ્રદ્ધા સાથે આપની આજ્ઞાનું પાલન કરે છે એ વિધિ નિષેધના બંધનથી મુક્ત થઈ જાય છે. તમારી આજ્ઞા પાળે તો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દૈત્યરાજ બલિ, સ્વયંભૂ મન્વંતરમાં પ્રજાપતિ મરીચીના પત્ની ઉળાના ગર્ભથી 6 પુત્ર ઉત્પન્ન થયા હતા. એ બધા દેવતા હતા અને બ્રહ્માજી ને એની પુત્રી સાથે સમાગમ માટે ઉદ્ધત જોઈને હસવા લાગ્યા. આ મસ્કરી રૂપ અપરાધને કારણે એને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો હતો અને તે અસુર યોનિમાં હિરણ્યાક્ષના હિરણ્યકશિપુના પુત્ર રૂપે જૈનમાં અને યોગ માયાએ તેને ત્યાંથી લાવીને દેવકીના ગર્ભમાં મૂક્યા અને તેમને જન્મતા જ કંસે મારી નાખ્યા હતા. દેવરાજ એટલે દૈત્યરાજ, માતા દેવકીજી ઈ પુત્રોને માટે અત્યંત શોક કરે છે. તે અત્યારે તમારી પાસે છે.
તેથી તમે અમારી માતાનો શોક દૂર કરવા માટે અમને આપો, અમે એને અહીંથી લઈ જાશું. પછી જ્યારે બધા શાપ મુક્ત થઈ જશે ત્યારે આનંદપૂર્વક પોતાના લોકમાં ચાલ્યા જશે. એના નામ છે સ્મર, ઉદગીત, પરિસ્વંગ, પતંગ, ક્ષુદ્રભૂત અને ધ્રુણી. અને મારી કૃપાથી એ બધાની સદગતિ થઈ જશે. આટલું કહીને ભગવાન કૃષ્ણ મૌન થઈ ગયા. દૈત્યરાજ બલિ ભગવાનની પૂજા કરીને પછી કૃષ્ણ બલરામજીને બાળકો આપી દે છે. બાળકોને લઈને કૃષ્ણ અને બલરામ દ્વારકા આવે છે. માતા દેવકીજીને સોંપી દીધા છે. દેવકીજી ના હૃદયમાં વાત્સલ્યની ભરતી આવી ગઈ. એના સ્તનમાંથી દૂધ વહેવા લાગ્યું. વારંવાર એને ખોડામાં લઈ અને છાતીથી લગાડતા, એનું મસ્તક સૂંઘતા હતા. પુત્રોના સ્પર્શ સુખથી તરબોળ અને આનંદિત દેવકીજીએ એને સ્તનપાન કરાવ્યું. તેઓ વિષ્ણુ ભગવાનની ઈ માયાથી મોહિત થઈ ગયા હતા, જેનાથી આ સૃષ્ટિ ચક્ર ચાલે છે. દેવકીજીના સ્તનોનું દૂધ સાક્ષાત અમૃત હતું. કેમ ન હોય? ભગવાન શ્રી કૃષ્ણ તે પી ચૂક્યા હતા. ઈ બાળકોએ જ અમૃતમય દૂધ પીધું. ઈ પીવાથી ભગવાન શ્રી કૃષ્ણનો અંગ સ્પર્શ થવાથી એને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો હતો. ત્યાર પછી ઈ લોકોએ ભગવાન શ્રી કૃષ્ણ, માતા દેવકી, પિતા વસુદેવ અને બલરામજીને નમસ્કાર કર્યા. અને પછી બધાની સામે જ તેઓ દેવલોકમાં ચાલ્યા ગયા. પરીક્ષિત, દેવી દેવકીજીએ ઈ જોઈને અત્યંત વિસ્મિત થઈ ગયા. બધા દેવલોકમાં વયા ગયા કે મરેલા બાળકો પાછા લઈ આવ્યા અને પાછા ચાલ્યા ગયા. એણે એવો નિશ્ચય કર્યો કે આ શ્રી કૃષ્ણનું જ કોઈ લીલા કૌશલ્ય છે. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પરમાત્મા છે. એની શક્તિ અનંત છે અને એના આવા અદ્ભુત ચરિત્ર એટલા છે કે એનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી. સૂતજી કહે છે કે હે સંકાદિક ઋષિઓ, ભગવાન શ્રી કૃષ્ણ એની કીર્તિ અમર છે, અમૃતમય છે. એનું ચરિત્ર જગતના સમસ્ત પાપનો નાશ કરી દે છે અને ભક્તજનોના કાનમાં આનંદ સુધા પ્રવાહિત કરે છે. કાનમાં આનંદ આવે. આનું વર્ણન સ્વયં વ્યાસપુત્ર ભગવાન શ્રી સુખદેવજીએ કર્યું છે. જે આનું શ્રવણ કરે છે અને બીજાને સંભળાવે છે, એની સંપૂર્ણ ચિત્ત વૃત્તિ ભગવાન સાથે જોડાઈ જાય છે અને એ એમના કલ્યાણ સ્વરૂપ ધામને પ્રાપ્ત થઈ જાય છે. ઇદમ મનુશૃણોતિ શ્રાવયેદવા મુરારે ચરિતમ મૃતકીર્તેર્વર્ણિતમ વ્યાસપુત્રે જગદદભિદલમ તદ્ભક્ત સત્કર્ણપૂરમ ભગવતી કૂતચિત્તો યાતિ તત્ક્ષેમધામ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમસ્કંધે ઉત્તરાર્ધે મૃતાગ્રજાનયનં નામ પંચાશીતિતમોऽધ્યાય. શ્રીકૃષ્ણાર્પણં સમર્પયામિ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય.